ક્યારેક ભગવાન આપણી જિંદગીમાં કેટલાક એવા લોકોને મોકલી આપે છે જેમને મળવાનો આપણે કોઈ ઈરાદો હોતો નથી, પરંતુ એ જ લોકો આપણને આપણા વીતેલા કાલ અને આપણા કર્મોની સામે લાવીને ઊભા કરી દે છે. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે રસ્તોના કિનારે સમોસા અને ભજીયા વેચતી એક નાની બાળકી મારી જિંદગીનું એક એવું રાજ ખોલી નાખશે જેને હું વર્ષો પહેલા હંમેશા માટે દફન કરી ચૂક્યો હતો. ઓફિસેથી પાછા ફરતી વખતે મારી એક અજીબ આદત બની ગઈ હતી. રસ્તામાં એક 12 વર્ષની નાની બાળકી અમૃતા ગરમા ગરમ ભજીયા અને સમોસા વેચતી હતી અને હું લગભગ દરરોજ તેની પાસે કંઈક ને કંઈક ચોક્કસ ખરીદી લેતો હતો. થોડા દિવસોમાં તે મને અજાણ્યો નહીં પરંતુ પોતાનો સમજવા લાગી. એક સાંજે તેણે ખૂબ જ ખુશીથી કહ્યું, બાબુજી, તમે રોજ મારા હાથના ભજીયા લો છો, આજે મારા ઘરે ચાલો, હું તમને મારી માતા સાથે મેળવું છું. આ બધી ખાવા પીવાની વસ્તુઓ મારી માતાના જ હાથની બનેલી હોય છે. મેં હસીને હા પાડી દીધી અને બંને ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો. તે મને શહેરના ચમકતા રસ્તાઓથી દૂર એક જૂની ગલીમાં લઈ ગઈ જ્યાં તૂટેલી ફૂટેલી દિવાલો અને જર્જરિત મકાનોની વચ્ચે એક નાનકડું ઘર ઊભું હતું. તેણે ધીમેથી દરવાજો ખખડાવ્યો અને થોડી જ પળો પછી દરવાજો ખુલ્યો, પરંતુ જેવી મારી નજર સામે ઊભેલી સ્ત્રી પર પડી, મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું અને મારા પગ પોતાની મેળે જ પાછળ હટવા લાગ્યા. મન થયું કે એ જ વખતે ત્યાંથી ભાગી જાઉં, કારણ કે તે ચહેરો મારી જિંદગીના એક એવા વીતેલા અધ્યાય સાથે જોડાયેલો હતો જેને હું વર્ષો પહેલા હંમેશ માટે ખતમ સમજી ચૂક્યો હતો. તે સ્ત્રીની આંખોમાં જોવાની હિંમત હવે મારામાં બચી નહોતી. ઉપરથી જોનારાઓને લાગતું હતું કે મારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નહોતી. શહેરના સૌથી સારા વિસ્તારમાં મારી આલિશાન કોઠી હતી, જેનો દરેક ઓરડો મારી મહેનત અને કામયાબની વાર્તા સંભળાવતો હતો. ગેરેજમાં ઊભેલી મોંઘી ગાડીઓ મારી હેસિયત બતાવતી હતી અને બેંકમાં જમા કરોડો રૂપિયા મને એ ભરોસો અપાવતા હતા કે દુનિયાની દરેક સુવિધા મારી પહોંચમાં છે. વર્ષોની સખત મહેનતે મને પૈસા, ઇજ્જત અને ઓળખ બધું જ આપી દીધું હતું, પરંતુ એક વસ્તુ હંમેશા મારી પહોંચથી ઘણી દૂર રહેતી હતી. જેવી રાત થતી અને આખી દુનિયા હું શાંતિની ઊંઘથી જ સૂઈ જતી હતી, મારી ઘરની ખામોશી મને અંદરથી તોડવા લાગતી. આટલો મોટો બેડરૂમ પણ મને કોઈ કેદખાનાથી કમ નહોતો લાગતો. મુલાયમ પથારી આરામ આપવાને બદલે મારી બેચેની વધુ વધારી દેતી હતી. હું કલાકો સુધી જાગીને છતને તાકતો રહેતો અને વિચારતો કે આખરે આટલી કામયાબી છતાં દિલ કેમ ખાલી છે. એવું લાગતું જાણે મારી આત્મા પર કોઈ એવો બોજ મૂકી દેવામાં આવ્યો હોય જેને દુનિયાની કોઈ દોલત હળવો ન કરી શકે. મારી બેરોજગારની જિંદગી એક મશીનની જેમ ચાલી રહી હતી. સવારે ઓફિસ, સાંજે મીટિંગ અને રાત્રે હિસાબ કિતાબ. દરેક દિવસ પાછલા દિવસ જેવો જ હતો, ત્યાં સુધી કે શિયાળાની એક ધુમ્મસવાળી સાંજે બધું જ બદલી નાખ્યું. ટ્રાફિક સિગ્નલ પર મારી ગાડી ઊભી રહી તો મારી નજર રસ્તાના કિનારે ઊભેલી એક દુબળી પાતળી બાળકી પર જઈને અટકી ગઈ. તેની સામે લાકડાના નાના ટેબલ પર તાજા સમોસા અને ભજીયાની ટોપલી રાખેલી હતી. લોકો શિયાળાથી બચવા માટે જલ્દી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ તે બાળકી ચૂપચાપ પોતાની મહેનતના સામના સાથે ગ્રાહકોની રાહ જોઈ રહી હતી. તેણે જૂનું પણ સાફ સ્વેટર પહેર્યું હતું જે કદાચ કોઈ મોટી છોકરીનું હતું. તેના કપડાની સાદગી હોવા છતાં તેના વ્યક્તિત્વમાં એક અલગ જ આત્મસન્માન દેખાઈ રહ્યું હતું. ના તો તે કોઈની પાસે દયા માંગી રહી હતી અને ના તો અવાજ લગાવીને લોકોને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. હું વિચારવા લાગ્યો કે ગરીબી કેટલી ખરાબ વસ્તુ છે. બિચારી બાળકી મજબૂરીમાં આજે અહીં રસ્તા પર ઊભી છે. ચોક્કસ આના મા બાપની બહુ મજબૂરી રહી હશે, ત્યારે જ તેમણે પોતાની દીકરીને રસ્તા પર આમ એકલી મોકલી દીધી હશે. બાકી આજકાલનો જમાનો તો કેટલો ખરાબ છે એ વિશે કોણ નથી જાણતું. ઉપરથી છોકરીઓ માટે તો આ જમાનાએ જીવવું મુશ્કેલ કરી રાખ્યું છે. ચોક્કસ આને પણ કોઈ મોટી મજબૂરી હશે. હું તે બાળકીને ધ્યાનથી જોવા લાગ્યો. મને તેની આંખોમાં બસ મહેનત કરવાવાળા માણસનો ભરોસો દેખાઈ રહ્યો હતો અને આ જ ભરોસો મને તેની તરફ ખેંચી રહ્યો હતો. મેં ગાડી એક તરફ ઊભી રાખી અને તેને અવાજ આપ્યો. તે ઝડપથી મારી તરફ આવી અને તેના ચહેરા પર એવી માસૂમ મુસ્કાન ઉપસી આવી કે દિવસભરનો માનસિક થાક જાણે થોડી જ પળોમાં ગાયબ થઈ ગયો. મેં ભજીયા માંગ્યા તો તેણે ખૂબ જ સફળાઈથી તેમને એક સાધારણ પણ સાફ કાગળની થેલીમાં રાખ્યા અને સન્માનથી મારા હાથમાં આપી દીધા. મેં પૈસા આપતી વખતે જાણી જોઈને કેટલાક વધારે પૈસા તેની તરફ લંબાવ્યા, પરંતુ તેણે તરત હાથ પાછળ ખેંચી લીધો. તેણે હસતા હસતા તે પૈસા પાછા આપતા કહ્યું કે બાબુજી, મારી માતા હંમેશા કહે છે કે કમાણી ઓછી હોય તો પણ મહેનતની અને સાચી હોવી જોઈએ, કારણ કે મહેનત વગર મળેલા વધારે પૈસા થોડા સમય માટે ખુશી તો આપી શકે છે, પરંતુ મનનો સુકૂન છીનવી લે છે. તેની આ નાની એવી વાત મારા દિલમાં સીધી ઉતરી ગઈ. મનનો સુકૂન આ તો વસ્તુ હતી જેની શોધમાં હું વર્ષોથી ભટકી રહ્યો હતો. હેરાનીની વાત એ હતી કે આ શિખામણ મને એવી બાળકી પાસેથી મળી રહી હતી જેની પાસે પહેરવા માટે ગરમ કપડાં પણ પૂરતા નહોતા, પરંતુ તેનું આત્મસન્માન અને સંતોષ મારી બધી દોલત કરતાં વધુ વધારે કિંમતી લાગી રહ્યું હતું. એ જ પળે મને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ જિંદગીની સૌથી મોટી દોલત બેંકના ખાતાઓમાં નહીં, પરંતુ માણસના સારા દિલ અને સંતોષમાં છુપાયેલી હોય છે. આ બાળકીની સીધી અને સાચી વાતે મને એટલું વિચારવા પર મજબૂર કરી દીધો કે હું તેના પર વધારે દબાણ ન કરી શક્યો. મેં ચૂપચાપ પાછા આપેલા પૈસા મારા ખિસ્સામાં રાખી લીધા અને ગાડી આગળ વધારી દીધી. પરંતુ તેનો અવાજ સતત મારા મગજમાં ગૂંજતો રહ્યો. ખબર નહીં તેના શબ્દોમાં કેવી તાકાત હતી
કે આખો રસ્તો હું તેના જ વિશે વિચારતો રહ્યો. એ જ દિવસથી મારી રોજબરોજની જિંદગીમાં એક નવી આદત સામેલ થઈ ગઈ. ઓફિસેથી પાછા ફરતી વખતે હું જાણી જોઈને એ જ રસ્તો પસંદ કરતો જ્યાં અમૃતા પોતાનું નાનકડું ટેબલ સજાવીને ઊભી રહેતી હતી. તે બાળકીનું નામ અમૃતા હતું. હું તેની પાસેથી ભજીયા ખરીદતો, થોડીવાર તેની સાથે વાતો કરતો અને પછી ત્યાંથી જતો રહેતો. પરંતુ દરેક મુલાકાત પછી મને એવું લાગતું જાણે તે માસૂમ બાળકી મને માત્ર ભજીયા જ નહીં પરંતુ જિંદગીનો કોઈ નવો પાઠ પણ ભણાવી રહી છે. ધીમે ધીમે અમારી વચ્ચે એક એવો શાંત સંબંધ બની ગયો જેમાં ના કોઈ સ્વાર્થ હતો, ના કોઈ લાલચ, બસ સચ્ચાઈ અને પોતીકાપણું હતું. વાતો વાતોમાં મને ખબર પડી કે તેને દુનિયામાં સૌથી વહાલો સંબંધ તેની માતા સુધા સાથે હતો. તેની દરેક વાત કોઈને કોઈ રીતે પોતાની માતાની આસપાસ જ ફરતી રહેતી હતી. ક્યારેક તે કહેતી કે માતા સમજાવે છે કે સાચું બોલવાવાળો ક્યારેક ખાલી હાથ નથી રહેતો, તો ક્યારેક તે ગર્વથી હસીને કહેતી કે આ ભજીયા સમોસા બધું મારી માતાના હાથનો જાદુ છે, એટલે જ લોકો વારંવાર લેવા આવે છે. પોતાની માતાનો ઉલ્લેખ કરતી વખતે અમૃતાના અવાજમાં જે સન્માન અને પ્રેમ હતો તે મારા દિલને અજીબ રીતે સ્પર્શી જતો હતો. જાણે તેના શબ્દોમાં કોઈ એવી સચ્ચાઈ હતી જેને હું મારી જિંદગીમાં ક્યાંય પાછળ છોડી આવ્યો હતો. જેમ જેમ હું તેની નજીક થતો ગયો મારી અંદર વર્ષોની જમા થયેલી બેચેની ધીમે ધીમે ઓછી થવા લાગી. તેની સાથે થોડી મિનિટ બેઠા પછી મારું મન હળવું મહેસૂસ કરતું હતું. તેથી જ હું કોઈ ખાસ કારણ વગર બીજા દિવસે ફરીથી તેને મળવાની રાહ જોવા લાગતો હતો. ઘણીવાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હું મારી મોંઘી ગાડીમાં બેસી રહેવાને બદલે તેની નાની તાલપત્રી નીચે જઈને ઊભો રહી જતો હતો. ત્યાં ઊભા રહીને અમે જિંદગીની નાની નાની પણ સુંદર વાતો કરતા હતા. અમૃતા પોતાની શાળાની વાતો જણાવતી, પોતાના નાના નાના સપનાઓ વિશે કહેતી અને કહેતી કે તે સવારે સૂરજ ઉગતા પહેલા ઉઠીને ભણતર કરે છે અને પછી બપોરે પોતાની માતા સાથે મળીને આ ખાવાનો સામાન તૈયાર કરે છે, જેથી બંને કોઈની સામે હાથ ફેલાવ્યા વગર પોતાની મહેનતથી ઇજ્જત સાથે જિંદગી જીવી શકે. આ બાળકીની વિચારસરણી મને રોજ હેરાન કરી દેતી હતી. ગરીબીમાં રહેવા છતાં તેની વાતોમાં ના તો નિરાશા હતી અને ના તો પોતાની કિસ્મતથી કોઈ ફરિયાદ. તે અવારનવાર હસતા હસતા કહેતી કે બાબુજી, મહેનત કરવા વાળો માણસ થાકી જરૂર જાય છે પરંતુ રાત્રે શાંતિની ઊંઘ સૂવે છે. તેનું આ વાક્ય મારા દિલ પર વારંવાર દસ્તક આપતું રહેતું હતું, કારણ કે હું ખુદ રોજ રાત્રે આરામદાયક પથારી પર સૂવા છતાં પણ મોડે સુધી જાગતો રહેતો હતો. મારી પાસે સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી. મારી પાસે મોટું ઘર હતું, મોંઘી ગાડી હતી, આરામની દરેક વસ્તુ હતી, પરંતુ તે સુકૂન નહોતું જ્યાં નાની એવી બાળકીના ચહેરા પર હંમેશા દેખાતું હતું. પહેલીવાર મને મહેસૂસ થયું કે કદાચ અસલી દોલત પૈસો નહીં પરંતુ સુકૂન ભરેલું મન હોય છે. સમય પસાર થતો ગયો અને અમારી રોજની નાની મુલાકાત ધીમે ધીમે એક મજબૂત સંબંધમાં બદલાવા લાગી. ક્યારેક હું અમૃતા માટે કોઈ સારું પુસ્તક લઈ આવતો, તો ક્યારેક શાળાનું નવું દફતર કે તેની જરૂરિયાતની કોઈ વસ્તુ લઈને આવતો, પરંતુ તે દરેક ભેટ લેતા પહેલા થોડી અચકાતી. અવારનવાર કહેતી કે બાબુજી, માતા કહે છે કે કોઈની મદદ પણ જરૂર કરતાં વધારે ના લેવી જોઈએ, પહેલા પોતાના પગ પર ઊભા રહેતા શીખવું જોઈએ. તેની આ વાત સાંભળીને હું થોડી પળો માટે ચૂપ થઈ જતો હતો. આટલી નાની ઉંમરમાં પણ તેની અંદર પોતાના સન્માન અને પોતાની મહેનતને લઈને એટલી સમજ હતી કે તેની વાતો મને અંદર સુધી સ્પર્શી જતી હતી. તેનું સ્વાભિમાન મને દરેક વખતે ખામોશ કરી દેતું હતું અને હું વિચારવા લાગતો હતો કે જે જિંદગીને હું મુશ્કેલ સમજીને હંમેશા તેનાથી ભાગતો રહ્યો, તે જ જિંદગીને આ નાની એવી બાળકી હસીને સ્વીકારતા જાણતી હતી. એક દિવસ મેં તેને પૂછ્યું કે અમૃતા, તું આટલી નાની છે છતાં તને આટલી બધી વાતો કોણ શીખવાડે છે? તે હસી અને બોલી, બાબુજી, મારી માતા કહે છે કે જિંદગી ભલે કેટલી પણ મુશ્કેલ કેમ ના હોય, જો માણસ મહેનત અને સચ્ચાઈનો સાથ ના છોડે તો રસ્તો ચોક્કસ નીકળી આવે છે. તેની વાત સાંભળીને મારી પાસે કોઈ જવાબ ન હતો, કારણ કે વર્ષોથી પુસ્તકો અને મોટા મોટા લોકોની વાતોમાં જે સુકૂનને હું શોધી રહ્યો હતો તે મને આ નાની બાળકીની સાધારણ વાતોમાં મળવા લાગ્યું હતું. ધીમે ધીમે મને તેની સાથે બેસવું સારું લાગવા માંડ્યું હતું. તેની વાતો સાંભળવી સારી લાગવા માંડી હતી અને તેની માતા સુધાના બનાવેલા ખાવાની ખુશ્બુમાં પણ મને પોતિકાપણાનો અહેસાસ થવા લાગ્યો હતો. મને લાગવા માંડ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં પહેલીવાર કોઈ એવો સંબંધ આવ્યો છે જેમાં ના સ્વાર્થ છે, ના દેખાડો અને ના કોઈ પ્રકારની આશા, બસ પોતિકાપણું છે. અને કદાચ આ જ કારણે હું રોજ તેની નાની એવી તાલપત્રી નીચે થોડીવાર ઊભો રહીને મારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈઓને સમજવા લાગ્યો હતો. પછી એક સાંજે જ્યારે હું દરરોજની જેમ તેની પાસે પહોંચ્યો તો તેના ચહેરા પર આજે કંઈક અલગ જ ખુશી દેખાઈ રહી હતી. આંખોમાં ચમક હતી અને અવાજમાં પોતિકાપણું હતું. તે હસતા હસતા બોલી, બાબુજી, તમે રોજ અમારા સમોસા ખૂબ જ શોખથી ખાઓ છો. આજે મારી સાથે ઘરે ચાલો. માતાએ ખાસ તમારા માટે તાજા સમોસા બનાવ્યા છે. તે પણ તમને મળવા માંગે છે. તેની માતાના પ્રેમભર્યા આમંત્રણને સાંભળીને ખબર નહીં કેમ મારા દિલમાં એક અજીબસી બેચેની પેદા થઈ ગઈ, જાણે કોઈ અજાણ્યો અહેસાસ મને આગળ વધતા રોકી રહ્યો હોય. હું ક્યારેય કોઈ ગરીબના ઘરે નહોતો ગયો, એટલે સમજાતું નહોતું કે ત્યાં જઈને શું કહીશ, પરંતુ અમૃતાની માસૂમ આશાઓથી ભરેલી આંખોને જોઈને તેને ના પાડવી મારા માટે શક્ય નહોતું. મેં ચૂપચાપ ગાડી એક તરફ ઊભી રાખી અને તેની સાથે પગપાળા ચાલવા લાગ્યો.
શરૂઆતમાં રસ્તો બિલકુલ સામાન્ય હતો, પરંતુ થોડી મિનિટો પછી ગલીઓ ધીમે ધીમે સાંકડી થવા લાગી. પાકા રસ્તાની જગ્યાએ તૂટેલા રસ્તાઓએ લઈ લીધી. આસપાસના મકાનો જર્જરિત હાલતમાં દેખાવા લાગ્યા અને માહોલની રોનક ધીમે ધીમે વેરાનીમાં બદલાતી ગઈ. દરેક પસાર થતા કદમ સાથે મારા દિલની ધડકન તેજ થતી જતી હતી, જાણે કિસ્મત મને કોઈ એવા રાજની નજીક લઈ જઈ રહી હતી જેની સામે આવ્યા પછી મારી જિંદગી ક્યારેય પહેલા જેવી રહેવાની નહોતી. હવે પાકા રસ્તાઓ ઘણા પાછળ છૂટી ગયા હતા. અમે એવી એક સાંકડી ગલીમાં દાખલ થઈ ચૂક્યા હતા જ્યાં જગ્યા જગ્યાએ તૂટેલા રસ્તાઓ, કાદવથી ભરેલા ખાડાઓ અને વરસાદનું ભરાયેલું પાણી નજરે પડી ચૂક્યું રહ્યું હતું. મારા મોંઘા બૂટ માટીથી ખડાઈ રહ્યા હતા, પરંતુ આ વખતે મને તેની કોઈ પરવા નહોતી. ખબર નહીં કેમ દરેક કદમ સાથે મારા દિલની ધડકન બેકાબૂ થઈ રહી હતી, જાણે મારું દિલ કોઈ એવા રાજનો અવાજ સાંભળી ચૂક્યું હતું જેનાથી મારું મગજ હજુ સુધી અજાણ હતું. છાતી પર એક અજાણ્યો બોજ મહેસૂસ થવા લાગ્યો હતો અને શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. હું વારંવાર મારી જાતને એ સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે આ માત્ર આ અજાણ્યા માહોલની અસર છે, પરંતુ દિલ કોઈ પણ દલીલને માનવા માટે તૈયાર નહોતું. કદમ આગળ જરૂર વધી રહ્યા હતા, પરંતુ એવું લાગી રહ્યું હતું જાણે દરેક કદમ મને કોઈ એવી જગ્યા તરફ ધકેલી રહ્યો હોય જ્યાંથી પાછળ ફરવું મુમકિન નહીં હોય. અમૃતા બેફિકર થઈને મારી આગળ ચાલી રહી હતી. તે ક્યારેક પાછળ વળીને મારી તરફ જોતી અને ક્યારેક માસૂમસી મુસ્કાન વિખેરી દેતી. તેની આંખોમાં માત્ર ખુશી હતી, જાણે તેને હજુ સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલો મોટો અને ખુશહાલ માણસ આજે તેના નાના એવા ઘરે આવવા માટે તૈયાર થઈ ગયો છે. પરંતુ તેની ખુશીથી બિલકુલ વિપરીત મારા દિલનો ડર પળે વધી રહ્યો હતો. જો કે તેનું કોઈ સ્પષ્ટ કારણ પણ નહોતું. ગલીઓની જૂની દિવાલો, ઝૂકેલા છજ્જા અને સમય સાથે તૂટી ચૂકેલા મકાનો ખબર નહીં કેમ મને ખામોશ નજરથી ઘૂરતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું. આખા માહોલમાં એક અજીબસી ઉદાસી અને ગુગડામણ ભરેલી હતી. તે ખામોશીમાં મારા પોતાના કદમોનો અવાજ પણ જરૂરિયાત કરતાં વધારે તેજ સંભળાઈ રહ્યો હતો, જાણે દરેક આહટ મારા ડરને વધુ વધારી રહ્યો હોય. અંદર ક્યાંક એક અવાજ સતત કહી રહ્યો હતો કે હજુ પણ સમય છે, પાછા ફરી જાઓ. પરંતુ મારા કદમ જાણે હવે મારા કાબૂમાં જ નહોતા. થોડી જ વાર પછી અમૃતા એક અત્યંત જર્જરિત મકાનની સામે જઈને ઊભી રહી ગઈ. તે ઘર પોતાની હાલતથી જ વર્ષોથી ગરીબી અને પરેશાનીની વાર્તાઓ સંભળાવી રહ્યું હતું. દિવાલો પરથી પ્લાસ્ટર ખરી ચૂક્યું હતું, જગ્યા જગ્યાએ ઈંટો સાફ દેખાઈ રહી હતી અને લાકડાનો જૂનો દરવાજો માંડ પોતાની જગ્યાએ ટકી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે જરા અમથી તેજ હવા ચાલી તો તે દરવાજો તૂટીને નીચે પડી જશે. અમૃતાએ આગળ વધીને પ્રેમથી દરવાજો ખખડાવ્યો અને ખુશીથી ઊંચા અવાજે બૂમ પાડી કે માં, જુઓ, આજે બાબુજી આપણા ઘરે આવ્યા છે. તેનો અવાજ સાંભળતા જ મારું દિલ એટલી જોરથી ધડકવા લાગ્યું કે તેનો અવાજ મને મારા કાનો સુધી સાંભળવા લાગ્યો. થોડી વાર પછી અંદરથી એક ધીમો અને થાકેલો અવાજ આવ્યો કે આવી જાઓ બેટા. પછી તે જૂનો દરવાજો ચરમરાવતા અવાજ સાથે ધીમે ધીમે ખુલવા લાગ્યો. દરવાજો પૂરો ખુલ્યો તો સામે એક ખૂબસૂરત પરંતુ થાકેલી સ્ત્રી ઊભી હતી. તેણે એક જૂની પણ સાફ સાડી પહેરી રાખી હતી અને તેનાથી પોતાનું માથું પણ ઢાંકી રાખ્યું હતું. ચહેરા પર જિંદગીની મુશ્કેલીઓના ઊંડા નિશાન હતા, પરંતુ તેની આંખોમાં એક અજીબસી ગરિમા અને ખામોશી હતી. જેવી જ મારી નજર તેના ચહેરા પર પડી, મારું આખું શરીર જાણે સૂન પડી ગયું. તે ચહેરો, તે આંખો, તે જાણીતો ચહેરો એક જ પળમાં ભૂતકાળની દબાવેલી યાદો વાવાઝોડું બનીને મારા મગજ પર તૂટી પડ્યું. મારો શ્વાસ ગળામાં અટકી ગયો. શરીરથી જાણે બધી તાકાત નીકળી ગઈ. એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન અચાનક સરકી ગઈ હોય. મારા હાથ ધ્રુજવા લાગ્યા, શ્વાસ છાતીમાં અટકી ગયો અને આખી દુનિયા જાણે અચાનક મારી ચારે તરફ ઘૂમવા લાગી. મારી સામે એ જ સ્ત્રી ઊભી હતી જેને મેં વર્ષો પહેલા મારી યાદોના સૌથી અંધારા ખૂણામાં દફન કરી દીધી હતી. હું સમજી બેઠો હતો કે સમય તેનું અસ્તિત્વ પણ મારી જિંદગીમાંથી મિટાવી ચૂક્યો છે, પરંતુ કિસ્મતે આજે અચાનક તેને મારી સામે લાવીને ઊભી કરી દીધી હતી. તે ચહેરો જેનાથી બચવા માટે મેં દોલત, શોહરત અને કામયાબીની પાછળ મારી આખી જિંદગી લગાવી દીધી હતી, આજે એકવાર ફરીથી મારી સચ્ચાઈ બનીને મારી સામે ઊભી હતી. મારા હોઠ પોતાની મેળે જ ધ્રુજવા લાગ્યા, પરંતુ જીભે મારો સાથ છોડી દીધો. એક શબ્દ પણ મોંમાંથી ના નીકળી શક્યો. વર્ષોથી જે રૂતભા, હેસિયત અને કામયાબી પર મને ઘમંડ હતો તે બધું એક જ પળમાં બેકાર લાગવા માંડ્યું. એવું લાગ્યું જાણે મારા હાથોથી બનાવેલી આખી દુનિયા રેતીના મહેલની જેમ મારી આંખોની સામે વિખરાઈ ગઈ હોય. બીજી તરફ તે સ્ત્રી પણ મને ઓળખી ચૂકી હતી. થોડી પળ પહેલા તેના ચહેરા પર જે થાક હતો તે અચાનક હેરાનીમાં બદલાઈ ગયો. પછી તે હેરાનીની જગ્યાએ ઊંડા દર્દ અને ખામોશ તકલીફે લઈ લીધી. બીજી જ પળે તેની આંખોમાં એક એવી ઠંડી અને બેરહમ નફરત ઉતરી આવી જેને સમજાવવા માટે કોઈ શબ્દની જરૂર નહોતી. તે કંઈ બોલી રહી નહોતી, પરંતુ તેની ખામોશ નજરો મારા દિલ પર એવો વાર કરી રહી હતી જાણે વર્ષોથી દબાયેલા દરેક ગુનાનો હિસાબ એક સાથે માંગી રહી હોય. હું તેની આંખોમાં જોવાની હિંમત ના કરી શક્યો. મારી નજરો આપોઆપ નીચે ઝૂકી ગઈ. એ જમીર જેને મેં કામયાબીના ઘોઘાટમાં વર્ષોથી દબાવી રાખ્યું હતું, અચાનક પૂરી તાકાત સાથે જાગી ઉઠ્યું. દરેક એ ફેંસલો, દરેક બેરહમી અને દરેક ભૂલ જેને હું સમજતો હતો કે સમયની પાછળ ક્યાંક છુપાવી ચૂક્યો છું, એક એક કરીને મારી સામે જીવંત થવા લાગી. પહેલીવાર મને અહેસાસ થયો કે માણસ આખી દુનિયાથી ભાગી શકે છે, પરંતુ પોતાના ભૂતકાળ અને પોતાના જમીરથી ક્યારેય બચી શકતો નથી.
તેની આંખોમાં છુપાયેલી નફરત મારા આખા અસ્તિત્વને અંદરથી જડાવી રહી હતી. તે હજુ એક શબ્દ પણ નહોતી બોલી અને અમૃતા પણ કંઈ સમજી નહોતી શકતી, પરંતુ હું ત્યાં એક પળ પણ વધારે ઊભા રહેવાની હિંમત ના કરી શક્યો. મને લાગ્યું કે જો હું એક પળ પણ વધારે ત્યાં રોકાયો તો મારા ભૂતકાળનું દરેક સત્ય મારી સામે ખુલી જશે અને કદાચ પછી હું ખુદની નજરોમાં પણ ક્યારેય ઉઠીને ઊભો નહીં રહી શકું. હું અચાનક પલટ્યો અને પાગલોની જેમ તેજ કદમોથી ત્યાંથી પાછો ભાગી છૂટ્યો. મારું દિલ માત્ર એક જ વાત ઈચ્છી રહ્યું હતું કે હું કોઈ પણ રીતે આ જગ્યાથી, આ ચહેરાથી અને આ ભૂતકાળથી દૂર નીકળી જાઉં, જેને ઘણા વર્ષો પહેલા હું હંમેશા માટે ખતમ સમજી બેઠો હતો. હું કોઈ પણ ભાન વગર સતત દોડતો રહ્યો. એક પછી એક ગલીઓ પાછળ છૂટી ગઈ. આસપાસના લોકો પણ મને આ રીતે દોડતા હેરાનથી જોઈ રહ્યા હતા, પણ મને તો ત્યાં કોઈની પણ હાજરીનો અહેસાસ નહોતો થઈ રહ્યો, કારણ કે એ સમયે હું મારા ડરમાં ડૂબેલો હતો. મારા પર મારો પસ્તાવો હાવી હતો અને દરેક એ બોજ હતો જે એક એક પસાર થતી પળ સાથે મારી છાતી પર વધારે ભારે થતો જતો હતો. મારા શ્વાસ ઉખડી રહ્યા હતા, આંખોમાં પાણી આવી રહ્યું હતું, જેના લીધે નજર પણ ધૂંધળી થઈ રહી હતી, પણ મારા પગ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. એ વખતે મને એ સારી રીતે અહેસાસ થઈ ચૂક્યો હતો કે માણસ કોઈ જગ્યાએથી તો ભાગી શકે છે, પણ તે પોતાના કર્મોથી, પોતાના ભૂતકાળના પડછાયાથી ક્યારેય પીછો નથી છોડાવી શકતો. હું ક્યારેય ગલીઓમાંથી નીકળીને મારી ગાડી સુધી પહોંચ્યો એ મને પોતાને પણ યાદ નથી. મારા હાથ ખૂબ જ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા, એટલું કે ગાડીનો દરવાજો હું ઘણીવાર કોશિશ કરવા છતાં ખોલી નહોતો શકતો. જેમ તેમ કરીને મેં દરવાજો ખોલ્યો અને ખૂબ મુશ્કેલીથી મારી જાતને સંભાળીને ડ્રાઇવિંગ સીટ પર બેઠો અને ગાડીને બેકાબૂ રફતાર સાથે મેં શહેરના રસ્તાઓ પર દોડાવી દીધી. આખા રસ્તે મારી આંખોની સામે માત્ર એક જ નજર ઘૂમતી રહી, તે ખામોશ ચહેરો, તે ઘાયલ આંખો અને વર્ષોની તે ખામોશ નફરત. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે લાગી રહ્યું હતું જાણે હમણાં છાતી ફાટી જશે અને દિલ બહાર આવી જશે. જ્યારે હું મારી આલિશાન કોઠીના દરવાજે પહોંચ્યો તો ગાડી પર હું બરાબર પાર્ક ન કરી શક્યો. હું તરત દોડતો બહાર નીકળ્યો અને અંદર પહોંચ્યો. નોકરો મને આ રીતે ગભરાયેલી હાલતમાં જોઈને પરેશાન થઈ ગયા. તેઓ મને પૂછવા લાગ્યા કે શું થઈ ગયું છે સાહેબ, પણ મેં તેમની કોઈ વાતનો કોઈ પણ જવાબ આપવો જરૂરી ન સમજ્યો. હું સીધો મારા ઓરડામાં ગયો અને દરવાજાને અંદરથી બંધ કરી દીધો અને મારી પથારી પર પડી ગયો. બીજી જ પળે મારી આંખોમાંથી આંસુઓનો વરસાદ શરૂ થઈ ગયો. આ કમજોરીના આંસુ નહોતા, પરંતુ એ પાપના હતા જેનો બોજ મેં મારા દિલમાં ઘણા વર્ષોથી દબાવી રાખ્યો હતો. પણ આજે તે બોજ એક નવા રૂપમાં મારી સામે આવીને ઊભો થઈ ગયો હતો. આખરે આજે મારો સામનો એ સચ્ચાઈથી થઈ ગયો જેનાથી હું અત્યાર સુધી નજરો ચુરાવતો રહ્યો હતો. મારી સામે મારી બહેન સાફ થઈ ચૂકી હતી. તે તૂટેલા મકાનના દરવાજા પર ઊભેલી. તે અજાણી સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ મારી પોતાની નાની બહેન શાંતિ હતી. એ જ શાંતિ જેને બાળપણમાં દરેક ખુશી, દરેક દુઃખ મારી સાથે વહેંચ્યું હતું. તે બહેન જે મારી એક મુસ્કાન માટે પોતાની આખી દુનિયા લૂંટાવી શકતી હતી અને જેની આંખોમાં મારા માટે બેઇંતહા પ્રેમ હતો, પણ આજે એ જ આંખોમાં મારા માટે માત્ર નફરત હતી. હું પથારી પર બેસુધ પડ્યો, છતને ઘૂરી રહ્યો હતો કે અચાનક ભૂતકાળની બંધ બારીઓ એક એક કરીને ખુલવા લાગી અને મારું મગજ એવી તેલી પળોમાં પહોંચી ગયું જ્યાં મારી જિંદગીની સૌથી મોટી ભૂલે જન્મ લીધો હતો અને જ્યાંથી અમારા બંનેની કિસ્મત હંમેશા માટે બદલાઈ ગઈ હતી. મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું જ્યારે હું મારી નાની બહેન શાંતિ સાથે ઘરના ખુલ્લા આંગણામાં બેફિકરાઈથી રમતો હતો. મારા પિતા વિનોદજી અમારા બંનેને ખૂબ પ્રેમ કરતા હતા, પણ શાંતિ તો તેમની આંખોનો તારો હતી. તેઓ અવારનવાર હસીને કહેતા હતા કે દીકરીઓ તો ઘરની રોનક હોય છે અને ભગવાનની આપેલી સૌથી મોટી પ્યારી ખુશી. પણ એ વખતે હું તેમની વાતોને માત્ર લાગણીઓથી ભરેલી વાતો સમજતો હતો. મારા મગજમાં હંમેશા એ જ વિચાર રહેતો હતો, કારણ કે હું આ ઘરનો એકમાત્ર દીકરો છું, તેથી આ આખો કારોબાર, આ બધી પ્રોપર્ટી અને બધી ધન દોલત પર અસલી અધિકાર માત્ર મારો જ હોવો જોઈએ અને હું જ અહીંનો એકમાત્ર વારસદાર છું. મારા પિતાએ આખી જિંદગી દિવસ રાત મહેનત કરીને એક કામયાબ બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું હતું. શહેરના મોટા મોટા કારોબારીઓ તેમનું નામ ખૂબ જ ઇજ્જતથી લેવામાં આવતું હતું. તેમની પાસે મોટી મોટી ફેક્ટરીઓ, ખૂબ મોંઘી જમીનો, ઘણા પ્રકારના બિઝનેસ અને બેંકોમાં જમા મોટી રકમ તેમની મહેનતનું જ પરિણામ હતું. બધા જાણતા હતા કે તેમના પછી આ બધી પ્રોપર્ટી કાયદાકીય રીતે અમારા બંને ભાઈ બહેનની વચ્ચે વહેંચી દેવામાં આવશે. પરંતુ મારા દિલમાં છુપાયેલો લાલચ આ સચ્ચાઈને સ્વીકારવા માટે બિલકુલ પણ તૈયાર નહોતો. પછી એક દિવસ અચાનક પિતાને ગંભીર હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ હંમેશા માટે અમારા બંને બાળકોને છોડીને ચાલ્યા ગયા. આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. શાંતિ જે તે સમયે પોતાની પણની જિંદગીમાં ખુશ હતી, પિતાના અચાનક ચાલ્યા જવાથી ખબર સાંભળતા જ બહદ હવાસ થઈને દોડી આવી હતી. તે પિતાની અંતિમ વિદાય વખતે એમને વળગીને રડી રહી હતી જ્યારે હું બહાર ઉભેલા લોકોની સંવેદનાઓ લઈ રહ્યો હતો. ઉપરથી તમારા ચહેરા પર દુઃખ હતું, પરંતુ મારા મગજમાં એક અલગ જ જંગ ચાલી રહી હતી. દરેક પળે એ જ સવાલ મને પરેશાન કરી રહ્યો હતો કે હવે આ બધી સંપત્તિનું આખરે શું થશે? શું સાચે જ મારે તેનો અડધો ભાગ મારી બહેનને આપવો પડશે? થોડા દિવસો સુધી લોકો દુઃખ વ્યક્ત કરવા આવતા રહ્યા અને પછી ચાલ્યા ગયા. ઘરમાં એકવાર ફરીથી સન્નાટો છવાઈ ગયો હતો. હું ફરી મારા પિતાના ઓરડામાં ગયો. ઓરડાના ખૂણામાં રાખેલો જૂનો લોખંડનો કબાટ વર્ષોથી જરૂરી કાગળોની રખવાળી કરી રહ્યો હતો. તેની ચાવી મારી પાસે હતી.
મેં ધ્રુજતા હાથોથી તાળું ખોલ્યું. અંદર અલગ અલગ ફાઇલો, રજિસ્ટ્રીના કાગળો, બેંકના અમુક ડોક્યુમેન્ટ્સ અને બિઝનેસ સાથે જોડાયેલા રેકોર્ડ્સ ખૂબ જ સારી રીતે રાખવામાં આવ્યા હતા. એક એક કાગળને જોતા મને અંદાજો આવ્યો કે પિતાએ કેટલી મોટી સંપત્તિ અમારા લોકો માટે છોડી હતી. ખૂબ જ મોંઘી કિંમતવાળા બિઝનેસ પ્લોટ્સ હતા, જમીન હતી, મોટી ફેક્ટરીઓ હતી અને ઇન્વેસ્ટમેન્ટ પણ કરેલા હતા. બેંકમાં ઘણો પૈસા જમા હતા. આ બધું જ હવે મારી આંખોની સામે હતું. તે પળે મારી અંદર છુપાયેલો લાલચ પૂરી તાકાત સાથે ઊભો થઈ ગયો. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે જો આ બધી પ્રોપર્ટી સરખી વેચી દેવામાં આવી તો પછી કદાચ હું જિંદગીમાં એ મુકામ હાંસલ નહીં કરી શકું જેને હું હંમેશાથી સપનું જોતો હતો. મારી ઈચ્છાઓ અને લાલચે જમીનના દરેક અવાજને દબાવી દીધો. મેં દિલ જ દિલમાં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ કિંમતે શાંતિને તેનો કાયદાકીય અધિકાર નહીં મળવા દઉં. તે રાત્રે અંધારું ઘેરું થતાં જ મેં શહેરના બદનામ અને બેઈમાની વકીલને ચૂપચાપ મારા ઘરે બોલાવી લીધો. તે એવા માણસ હતો જે સાચું અને જૂઠાની વચ્ચે ફરક માત્ર પોતાના કાયદાના હિસાબે કરતો હતો. જ્યારે તે મારી સામે આવીને બેઠો તો મેં આખી વાત તેની સામે મૂકી દીધી. પછી ધીમા અવાજમાં તે વાત કહી જેણે મારી જિંદગીને હંમેશા માટે બરબાદીના રસ્તા પર નાખી દીધી. મેં તે વકીલની આંખોમાં જોતા ધીમેથી કહ્યું કે મારે એવો રસ્તો જોઈએ છે કે પિતાજીની છોડેલી દરેક વસ્તુ માત્ર મારા કબજામાં આવી જાય અને શાંતિ પાસે ક્યારેય પણ એવો કોઈ કાનૂની રસ્તો ના બચે જેનાથી તે પોતાનો હિસ્સો પાછો માંગી શકે. મારી વાત સાંભળીને તેના હોઠો પર એક રહસ્યમય મુસ્કાન ઉપસી આવી. તે ખુરશીથી થોડો આગળ ઝૂક્યો અને પૂરા ભરોસાથી બોલ્યો કે જો માણસ પાસે પૈસો હોય તો કાનૂની ભાષા પણ બદલી શકાય છે. તું ચિંતા મત કર, એવો ઇંતજામ કરી શકાય છે કે આગળ કોઈ પણ તારા દાવાને પડકારી ના શકે. પછી તેણે પોતાની રીતથી પૂરી જાણકારી જણાવી શરૂ કરી. તેના મુજબ કેટલાક એવા કાગળો તૈયાર કરવામાં આવશે જેનાથી એ સાબિત થશે કે વિનોદજીએ પોતાની જિંદગીમાં જ પોતાનો આખો કારોબાર, બધી જમીન જાયદાદ અને બાકી સંપત્તિ પોતાની મરજીથી મારા નામે કરી દીધી હતી. કાગળો એટલી ચાલાકીથી તૈયાર કરવામાં આવશે કે પહેલી નજરમાં કોઈને તેમના પર શક પણ નહીં થાય. થોડીવાર ચૂપ રહ્યા પછી તેણે મારી તરફ આંગળી ઉઠાવતા કહ્યું, પણ એક શરત છે, આ કાગળો પર શાંતિની સહી પણ હોવી જોઈએ. જો તે સહી મોજૂદ હશે તો પછીથી તે અદાલત જઈને પણ આસાનીથી કંઈ સાબિત નહીં કરી શકે. મેં એક પળ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો કે સહીની ચિંતા તું ના કર, એ જવાબદારી મારી છે. તું માત્ર તારું કામ પૂરું કર. કદાચ એ જ પડે મેં મારી જિંદગીનો સૌથી મોટી ભૂલ પર મોહર લગાવી દીધી હતી. થોડા જ દિવસોમાં તે માણસે ખૂબ જ ચાલાકી અને હુનરથી એક એવા નકલી કાગળો તૈયાર કરાવી દીધા જેને જોઈને કોઈ પણ તેમને અસલી સમજવાની ભૂલ કરી શકે. હું તે કાગળો હાથમાં લઈને મારી જાતને સિકંદર સમજી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે આખી સંપત્તિ માત્ર મારી થવાની છે, પરંતુ મને અંદાજો નહોતો કે માણસ થોડા સમય માટે લોકોને દગો આપી શકે છે, કિસ્મતને નહીં. એ જ કાગળ એક દિવસ મારી જિંદગીની સૌથી મોટી સજા બનવાના હતા. મારો આખો પ્લાન તૈયાર થઈ ચૂક્યો હતો. હવે માત્ર છેલ્લું કદમ બાકી હતું. મેં શાંતિને ફોન કર્યો અને ખૂબ પોતિકાપણું દેખાડતા કહ્યું કે મારે તેની સાથે એક જરૂરી બાબત પર મળવું છે. તે હજુ સુધી પોતાના પિતાના ગુજરી જવાના સદમામાંથી બહાર નહોતી આવી શકી. જ્યારે તે મારા ઘરે પહોંચી તો તેની આંખો સતત રડવાને કારણે લાલ અને સૂજી ગયેલી હતી. જ્યારે ચહેરા પર ઊંડી ઉદાસી સાફ દેખાઈ રહી હતી. મને જોતા જ તે મને ભેટી પડી અને એકવાર ફરી આંસુઓમાં તૂટી ગઈ. અફસોસની વાત એ હતી કે એ વખતે મારું જમીર બિલકુલ શાંત હતું. મેં હમદર્દીનો જૂઠો દેખાડો કરતા તેને સાંત્વના આપી અને મારી પાસે બેસાડી. પછી ખૂબ ગંભીર અવાજમાં કહ્યું, શાંતિ, પિતાજીના ગયા પછી કારોબાર બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. ઘણા પૈસાથી જોડાયેલા કામ અટકેલા છે. કર્મચારીઓનો પગાર પણ આપવાનો છે અને જો જલ્દી નિર્ણય નહીં લેવામાં આવે તો વર્ષોની મહેનત થોડા સમયમાં બરબાદ થઈ જશે. વકીલનું કહેવું છે કે કેટલાક કાનૂની કામ પૂરા કરવા ખૂબ જરૂરી છે જેથી હું કારોબાર સંભાળી શકું. તું બસ આ કાગળો પર સહી કરી દે, બાકી બધું હું સંભાળી લઈશ. શાંતિની સાદગી તેની સૌથી મોટી કમજોરી હતી. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે ભાઈ પર તે જીવથી વધારે ભરોસો કરે છે તે જ તેના ભરોસાને આટલી ખરાબ રીતે તોડી નાખશે. તેણે ફાઇલ ખોલીને વાંચવાની પણ તસદી ના લીધી. આંસુ લૂંટતા તેણે માત્ર એટલું કહ્યું કે ભૈયા, મને આ કાનૂની બાબતોની વધારે સમજ નથી. તમને જે સાચું લાગે એ કરી લો. મને તમારા પર પૂરો ભરોસો છે. આ કહેતા તેણે એક એક કરીને બધા કાગળો પર પોતાની સહી કરી દીધી. તે એક પળમાં તેણે અજાણતા જ પોતાના અધિકારો અને પિતાની છોડેલી સંપત્તિ સાથે જોડાયેલા જરૂરી કાગળ મારા હવાલે કરી દીધા. બીજી તરફ હું અંદરથી મારી કામયાબી પર મુસ્કરાવી રહ્યો હતો. મને મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે મેં મારી ચાહતની સૌથી મોટી લડાઈ જીતી લીધી હોય. જો કે સચ્ચાઈ એ હતી કે એ જ પડે હું મારી જિંદગીની સૌથી મોટી હારનો પાયો નાખી રહ્યો હતો. મેં જૂઠું પોતિકાપણું દેખાડતા તેને સાંત્વના આપી, થોડી સામાન્ય વાતો કરી અને પછી તે મારા પર પૂરો ભરોસો કરીને પોતાની ઘરે પાછી જતી રહી. તેના ગયા પછી મારા વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. પહેલા હું તેનો દરેક કોલ તરત ઉપાડી લેતો હતો, પરંતુ હવે જાણી જોઈને કલાકો સુધી જવાબ નહોતો આપતો. તેના મેસેજીસને નજરઅંદાજ કરવા લાગ્યો અને તેને મળવાથી બચવા માટે નવા નવા બહાના બનાવવા લાગ્યો. કારણ કે હું જાણતો હતો કે જે દિવસે તેને સચ્ચાઈની ખબર પડી ગઈ, જે દિવસે મારા બોલેલા બધા જૂઠાણા મારી સામે ઊભા થઈ ગયા, તે દિવસે મારા માટે બચવાનો કોઈ રસ્તો નહીં હોય. જો ક્યારે શાંતિનો કોલ આવી પણ જતો તો હું જાણી જોઈને વ્યસ્ત હોવાનું બહાનું બનાવીને થોડી જ મિનિટોમાં વાત ખતમ કરી દેતો.
મને લાગતું હતું કે હવે બહુ બધા મારા હિસાબે ચાલી રહ્યું છે, પરંતુ મને શું ખબર હતી કે જે ચાલને હું મારી જીત સમજી રહ્યો છું તે જ આગળ જઈને મારા માટે સૌથી મોટી મુસીબત બનવાની છે. ધીમે ધીમે અમારી વચ્ચે અંતર એટલું વધી ગયું કે વાત કરવાનું લગભગ ખતમ જ થઈ ગયું. હું મારી કામયાબીઓ, નવા કામ અને દોલતની ચમકમાં એવી રીતે ખોવાઈ ગયો કે જાણે મારી જિંદગીમાં ક્યારેય કોઈ બહેન હતી જ નહીં. સમય સાથે મારો કારોબાર અને ગણો વધતો ગયો, નવી જગ્યાએ પૈસા લગાવતો રહ્યો અને જોતજોતામાં શહેરના મોટા અને અમીર બિઝનેસમેનમાં મારું નામ ગણાવા લાગ્યું. લોકો મારી કામયાબીની મિસાલ આપવા લાગ્યા, પરંતુ તેમને શું ખબર હતી કે આ શાન અને શૌકતનો પાયો એક એવા દગા પર રાખવામાં આવ્યો હતો જેની કિંમત એક બેગુનાહે પોતાનો હક ગુમાવીને ચૂકવી હતી. થોડા વર્ષો પસાર થઈ ગયા. મેં માની લીધું હતું કે મારો ભૂતકાળ હંમેશા માટે દફન થઈ ચૂક્યો છે, પરંતુ કિસ્મત માણસને તેના કરિયાનો હિસાબ આપવાનો રસ્તો જાતે જ બનાવી લેશે. એક દિવસ અચાનક ખબર પડી કે શાંતિના પતિ વેદની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. શરૂઆતમાં બધાએ આને સામાન્ય બીમારી સમજીને ઇલાજ કરાવ્યો, પરંતુ અલગ અલગ તપાસ અને ટેસ્ટ થયા પછી ડોક્ટરોએ એક અત્યંત ગંભીર વાત જણાવી. તેમને બ્લડ પ્રેશર હતું અને બીમારી તે હાલત સુધી પહોંચી ચૂકી હતી જ્યાં સતત અને મોંઘો ઇલાજ જ તેમના બચવાની એકમાત્ર આશા હતી. આ ખબર શાંતિને નાની એવી દુનિયા હચમચાવીને મૂકી દીધી હતી. વેદની સામાન્ય નોકરીમાંથી જે થોડી ઘણી બચત ઘણા વર્ષોમાં જમા થઈ હતી તે થોડા જ અઠવાડિયામાં હોસ્પિટલના ખર્ચાઓ, દવાઓ અને સતત થતી તપાસમાં ખતમ થઈ ગઈ. એક એક કરીને ઘરની બધી જમા પૂંજી ખતમ થતી ગઈ, પરંતુ બીમારી રોકાવાનું નામ નહોતી લઈ રહી. શાંતિ દરેક દરવાજો ખખડાવી ચૂકી હતી, દરેક શક્ય કોશિશ કરી ચૂકી હતી, પરંતુ હવે તેની પાસે કોઈ સહારો બાકી નહોતો. આખરે સંજોગોએ તેને એ જ માણસના દરવાજા સુધી જવા માટે મજબૂર કરી દીધી જેના પર તે ક્યારેય સૌથી વધારે ભરોસો કરતી હતી, પોતાના એ જ ભાઈની પાસે જેને તે આજે પણ પોતાનો સૌથી મોટો સહારો સમજતી હતી. થોડા દિવસ પછી એક સાંજે મારા ઘરના મોટા દરવાજા પર દસ્તક થઈ. એ વખતે હું મારા કેટલાક કારોબારી સાથીઓ સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો. ત્યારે એક કર્મચારી આવીને બોલ્યો, સર, બહાર એક મહિલા આવી છે. તે કહી રહી છે કે તે તમારી બહેન છે. આ સાંભળતા જ મારા ચહેરાનો રંગ બદલાઈ ગયો. મારા મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે ક્યાંક મારા અમીર દોસ્તોની સામે મારી ઇજ્જત પર કોઈ અસર ના પડી જાય. હું તરત જ બહાર નીકળ્યો. સામે શાંતિ ઊભી હતી. તેના કપડાં જૂના અને ધૂળથી ભરાયેલા હતા. ચહેરા પર અનેક રાતોની જાગેલી થાક સાફ દેખાઈ રહી હતી. તેની આંખોમાં એવી બેબસી હતી જે કોઈ પણ માણસનું દિલ પીગળાવી દે. મને જોતા જ તે પોતાની જાતને સંભાળી ન શકી. તે ઝડપથી મારી તરફ વધી અને મારા પગ પાસે બેસીને ધ્રુસકે રડવા લાગી. તેણે મારો હાથ પકડી લીધો અને તૂટતા અવાજે બોલી કે ભૈયા, ભગવાન માટે મારી મદદ કરી દો. વેદની હાલત બહુ ખરાબ છે. ડોક્ટર કહી રહ્યા છે કે જો જલ્દી ઇલાજ ના થયો તો હું તેમને હંમેશા માટે ખોઈ દઈશ. મને મારો ભાગ નથી જોઈતો ભૈયા, પણ કોઈ પણ જમીન કે જાયદાદ પર દાવો નથી જોઈતો. બસ એટલી મદદ કરી દો કે મારા પતિનો જીવ બચી જાય. જો તમે ચાહો તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ, પણ મને ખાલી હાથે પાછી ના મોકલો. તેની વાતો મારા કાનો સુધી જરૂર પહોંચી રહી હતી, પરંતુ મારા દિલ સુધી નહીં. એ વખત સુધી દોલતે મારી અંદરના માણસને પૂરી રીતે ખતમ કરી દીધો હતો. મેં તેની આંખોમાં છુપાયેલું દર્દ પણ એક ચાલ સમજી લીધું. મને લાગ્યું કે તે માત્ર મારી પાસેથી પૈસા લેવા આવી છે, અને જો આજે હું નરમ પડી ગયો તો પછી હંમેશા મારા દરવાજા પર તે આમ જ આવતી રહેશે. મેં ઝટકાથી મારો હાથ તેના હાથમાંથી છોડાવી લીધો અને ગુસ્સામાં તેને પાછળ ધકેલી દીધી. તેનું સંતુલન બગડી ગયું અને તે જમીન પર પડી ગઈ. હું ઘમંડથી ભરેલા લહેજામાં બોલ્યો, દર વખતે કોઈને કોઈ બહાનું બનાવીને મારી પાસે ચાલી આવે છે. શું મેં અહીં ડોનેશનની દુકાન ખોલી રાખી છે? મારી પાસે તારા માટે કંઈ નથી. આજ પછી આ ઘર તરફ વળીને પણ ના જોતી અને ના ક્યારેય પોતાની જાતને મારી બહેન કહેતી. મારા શબ્દો તેના દિલ પર કોઈ તેજ ઘાની જેમ વાગ્યા. તે ધીમે ધીમે જમીન પરથી ઉઠી. આ વખતે તેની આંખોમાં ના આંસુ હતા, ના ફરિયાદ અને ના કઈ વિનંતી, માત્ર એક ખામોશ અને તૂટેલો ભરોસો હતો. તેણે થોડી પળ મારી તરફ જોયું, પછી એક શબ્દ બોલ્યા વગર પલટી અને મારા ઘરના ભારે લોખંડના દરવાજાથી બહાર ચાલી ગઈ. મને તે વખતે જરા પણ અંદાજો નહોતો કે આ અમારી જિંદગીની છેલ્લી મુલાકાત સાબિત થવાની છે. થોડા મહિના પછી એક જૂના ઓળખીતા પાસેથી ખબર પડી કે ઇલાજ ના મળી શકવાને કારણે વેદ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. તે પણ ખબર પડી કે શાંતિ પોતાની નાની દીકરીને સાથે લઈને કોઈ અજાણ્યા શહેરમાં જતી રહી હતી. હેરાનીની વાત એ હતી કે આ ખબરે પણ મારા દિલમાં કોઈ પસ્તાવો પેદા ન કર્યો. ઉલટાનું મારા કમંડે મને એ જ સાંત્વના આપી કે હવે ના કોઈ મારી પાસે પોતાનો હિસ્સો માંગશે અને ના મારો ભૂતકાળ ફરી સામે આવશે. મેં ક્યારેય પણ શાંતિને શોધવાની કોશિશ ન કરી. હું મારી દોલત, શોહરત અને આરામમાં એવો ખોવાઈ ગયો કે દુનિયાની દરેક મોટી ખુશી ખરીદવાની કોશિશ કરતો રહ્યો. મોંઘી ગાડીઓ, મોટા બંગલા, વિદેશોની યાત્રાઓ અને કામયાબીથી ભરેલી મહેફિલો. હું મારી જાતને એક ખૂબ જ કામયાબ માણસ સમજતો રહ્યો, પરંતુ મને એ ખબર નહોતી કે કુદરત માણસના કર્યાના હિસાબ લેવામાં મોડું જરૂર કરે છે, પરંતુ અંધેર નહીં. મને અને કદાચ મારી જિંદગીમાં એક દિવસ હવે દૂર નહોતો જ્યારે મારે મારા કરેલા દરેક ફેંસલાનો જવાબ આપવાનો હતો. આજે જ્યારે શાંતિની બધી સચ્ચાઈ મારી સામે ઊભી હતી તો મારી જિંદગીની દરેક વાત એકબીજા સાથે જોડાઈ ચૂકી હતી. તે માસૂમ બાળકી અમૃતા, જેની ખુદદારીએ મને પહેલી જ મુલાકાતમાં પ્રભાવિત કર્યો હતો, જે રોજ મહેનતથી ભજીયા સમોસા વેચીને પોતાની માતાનો સહારો બની રહી હતી,
જેની વાતોથી મને તે સુકૂન મળતું હતું, જે મારી બેસુમાર દોલત પણ મને આપી નહોતી શકી. તે કોઈ અજાણી નહોતી, તે મારી પોતાની ભાણી હતી, મારી પોતાની બહેનની દીકરી, મારા જુલમ અને લાલચનો જીવતો પુરાવો. આ અહેસાસ થતાં જ મારું આખું અસ્તિત્વ તૂટીને વિખરાઈ ગયું. મેં બોખલિયામાં મારા માથાને બંને હાથોથી પકડી લીધું. મારા શ્વાસ તેજ થઈ ગયા અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું. આજે પહેલીવાર મને સમજાયું કે રસ્તાના કિનારે મહેનત કરીને પોતાનું ઘર ચલાવનારી તે બાળકી હકીકતમાં મારી જિંદગીનો અરીસો હતી. તેની દરેક મુસ્કાન મારા ગુનાઓ પર ખામોશ સવાલ હતી અને તેના નાના નાના હાથોની મહેનત મારા લાલચ પર સૌથી મોટો ઇલ્ઝામ. મારા ઓરડામાં રાખેલી દરેક કિંમતી વસ્તુ આજે મને મહેણું મારતી હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે જે ઈંટો પર મેં મારી કામયાબીની મોટી ઇમારત ઊભી કરી હતી, તેના પાયામાં મારી બહેનના આંસુ, મારી ભાણીનું બાળપણ અને એક બેગુનાહ માણસની બરબાદ થતી જિંદગી દબાયેલી હતી. વારંવાર શાંતિની તે ખામોશ પરંતુ જખમી આંખો મારી સામે આવી જતી હતી. તેણે એક શબ્દ પણ નહોતો કહ્યો, પરંતુ તેની ખામોશી મારા માટે હજારો ઇલ્ઝામો કરતાં વધારે તકલીફ આપી રહી હતી. મેં મારા લાલચને લીધે એક માસૂમ બાળકી પાસેથી તેનું સુરક્ષિત બાળપણ છીનવી લીધું હતું. તે બાળકીને આટલી નાની ઉંમરમાં મારા કારણે રસ્તા પર ઊભા રહેવું પડી ગયું હતું. પોતાની જ બહેન પાસેથી તેનો હક છીનવી લીધો હતો. તેના પતિની જિંદગી બચાવવાની તક પણ તેની પાસેથી છીનવી લીધી હતી. અને આ બધાના બદલામાં થોડા કાગળિયા અને નિર્જીવ દોલતને મારી સૌથી મોટી કામયાબી સમજતો રહ્યો હતો. હવે વર્ષોથી સૂતેલું મારું જમીર પૂરી રીતે જાગી ચૂક્યું હતું. દરેક પળે એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે કોઈ મારી અંદરથી મને ચીસો પાડીને મારા કરેલા ખોટા કામોની યાદ અપાવી રહ્યું હોય. હું પથારી પર બેચેનીથી પડ્યો, તરફડતો રહ્યો અને અચાનક અમૃતાની એક વાત મારા કાનોમાં ગૂંજવા લાગી. તે અવારનવાર પોતાની માસૂમ અવાજમાં હસીને કહેતી હતી કે મારી માતા કહે છે કે જે કમાણી કોઈના હકની હોય તેને પોતાની પાસે રાખીને ક્યારેય મનને સુકૂન નથી મળતું. તે વખતે મને પહેલીવાર તેની વાતોનો અસલી મતલબ સમજાયો. તે માત્ર કમાણીની વાત નહોતી કહી રહી, તે પોતાના એ હકની વાત કહી રહી હતી જે વર્ષો પહેલા તેની માતા પાસેથી દગાથી છીનવી લીધો હતો. ઓરડાનું અંધારું વધતું જતું હતું, પરંતુ મારી અંદરનું અંધારું તેના કરતાં પણ ઘણું વધારે ઘેરું હતું. દરેક પળે મને શાંતિના આંસુ અને અમૃતાની માસૂમ મુસ્કાન એવા ઘાની જે મહેસૂસ થઈ રહ્યા હતા, જે દર શ્વાસ સાથે વધુ ઊંડો થતો જતો હતો. હું મારી જાતને લાખ સમજાવવાની કોશિશ કરતો, પરંતુ મારું દિલ વારંવાર એક જ સવાલ કરતું રહેતું હતું કે શું આટલા મોટા અન્યાય પછી માફીનો કોઈ રસ્તો પણ બચ્યો છે? હું વિચારવા લાગ્યો કે જો આજે મારી બધી જાયદાદ શાંતિના કદમોમાં મૂકી દઉં તો શું તેનો પતિ પાછો આવી જશે? શું મારી દોલત અમૃતાનું ખોવાયેલું બાળપણ પાછું આપી શકશે? તે બાળકીનું બાળપણ જે સંજોગોના હાથો મજબૂર થઈને આટલી નાની ઉંમરમાં રસ્તા પર મહેનત કરવા માટે મજબૂર થઈ ગઈ. દરેક સવાલ મારા મગજ પર હથોડાની જેમ પડી રહ્યો હતો, પરંતુ આ સવાલોનો કોઈ જવાબ મારી પાસે નહોતો. મને ખાતરી થવા લાગી હતી કે મેં માત્ર મારી બહેનનો હક નથી છીનવ્યો, પરંતુ મારા પર એવો બોજ લઈ લીધો જેનો હિસાબ કદાચ આખી જિંદગીમાં પણ પૂરો ના કરી શકું. તે રાત મારી જિંદગીની સૌથી લાંબી અને સૌથી બેચેન રાત સાબિત થઈ. જ્યારે સવારનો પહેલો પ્રકાશ બારીમાંથી અંદર આવ્યો તો મને એવું લાગ્યું જાણે તે પ્રકાશ પણ મારા કરેલા કર્મોનો હિસાબ મારી પાસે માંગી રહ્યો હોય. સતત રડવાથી મારી આંખો સૂજી ચૂકી હતી અને એટલો થાક હતો કે શરીર પણ જવાબ આપી રહ્યું હતું. એ જ પળે મેં નિર્ણય કરી લીધો, હવે આ બોજ સાથે જીવવું મારા માટે મુમકિન નહોતું. ભલે શાંતિ મને માફ ના કરે, ભલે મારા મોઢા પર દરવાજો બંધ કરી દે અથવા મારો ચહેરો સુધી જોવાનું પસંદ ના કરે, છતાં મારે તેની સામે જઈને મારો ગુનો સ્વીકારવો જ હતો. હું તરત કબાટ પાસે ગયો, ત્યાંથી એ બધી ફાઇલો કાઢી જેમાં એક ખોટા કાગળિયા રાખેલા હતા. એ જ કાગળિયાના સહારે મેં તેનો હક તેની પાસેથી છીનવી લીધો હતો. મેં એક બેગમાં બધા કાગળિયા રાખ્યા, કંઈ પણ ખાધા પીધા વગર ઘરની બહાર નીકળી ગયો અને ગાડી ચાલુ કરી દીધી. આખા રસ્તે મારા હાથ ધ્રુજતા રહ્યા. દરેક પસાર થતી પળમાં મારા દિલમાં એ જ ડર હતો કે હું એ સ્ત્રીનો સામનો કેવી રીતે કરીશ જેની જિંદગી બરબાદ કરવામાં સૌથી મોટો હાથ મારો હતો. આખરે હું એ જ જૂની વસ્તીની બહાર પહોંચી ગયો. મેં ગાડી એક તરફ ઊભી રાખી, ફાઇલને મજબૂતીથી હાથમાં પકડી અને ધીમે ધીમે એ જ ગલીઓ તરફ ચાલવા લાગ્યો. પરંતુ આ વખતે મારા કદમોમાં પહેલાવાળો ઘમંડ નહોતો. આ વખતે તેમનામાં માત્ર શરમ અને પસ્તાવો હતો. અને મારા દિલમાં પહેલીવાર દોલત બચાવવાની ઈચ્છા નહીં, પરંતુ મારી બહેન પાસે માફી માંગવાની સાચી ચાહત જાગી ચૂકી હતી. હું ધીમે ધીમે એ તૂટેલી ફૂટેલી ગલીઓમાંથી પસાર થતો તે ઘર તરફ વધવા લાગ્યો. આજે ના મને કાદવની નફરત મહેસૂસ થઈ રહી હતી અને ના દુર્ગંધથી ગભરામણ થઈ રહી હતી, કારણ કે હવે મને અહેસાસ થઈ ચૂક્યો હતો કે સૌથી મોટી ગંદકી આ ગલીઓમાં નહીં પરંતુ મારા પોતાના ચરિત્રમાં હતી. મારું જમીર પોતાની ખુદગર્જી, લાલચ અને જુલમથી એટલી હદે મેલું થઈ ચૂક્યું હતું કે દુનિયાની કોઈ વસ્તુ તેને સાફ નહોતી કરી શકતી. આખરે હું તે નાના એવા જર્જરિત ઘરની સામે જઈ પહોંચ્યો. મારું દિલ બેકાબૂ થઈને ધડકી રહ્યું હતું. ધ્રુજતા હાથોથી મેં લાકડાના દરવાજા પર દસ્તક દીધી. થોડી પળો સુધી પૂરી શાંતિ રહી. મેં ફરીથી હિંમત કરીને દરવાજો ખખડાવ્યો. આ વખતે અંદરથી ધીમે ધીમે કદમોનો અવાજ સંભળાયો. પછી દરવાજો ચરમરાવતા અવાજ સાથે ખુલ્યો. સામે શાંતિ ઊભી હતી. જેવી તેની નજર મારા પર પડી, તેનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. વર્ષોનું દબાયેલું દુઃખ, બેબસી અને નફરત એકસાથે તેની આંખોમાં ઉતરી આવ્યા. તેને કંઈ પણ કહ્યા વગર દરવાજો બંધ કરવા ચાહ્યો, પરંતુ મેં બેખ્યાલીમાં મારો હાથ દરવાજાની વચ્ચે રાખી દીધો. ભારે દરવાજો પૂરી તાકાતથી મારી આંગળીઓ પર બંધ થયો.
હાથમાં ઈજા થઈ ગઈ અને લોહી વહેવા લાગ્યું, પરંતુ આ તકલીફની મારા માટે કોઈ કિંમત નહોતી. મારી અંદર જે દર્દ અને પસ્તાવો વર્ષોથી પડાઈ રહ્યો હતો તેની સામે આ ઈજા કંઈ પણ નહોતી. મેં દરવાજો ખોલીને અંદર કદમ મૂક્યો અને બીજે જ પડે તેના પગમાં પડી ગયો. મારા ડૂસકા બંધાઈ ગયા હતા, આંસુ સતત વહી રહ્યા હતા. મેં ધ્રુજતા હાથોથી તેના પગ પકડી લીધા અને તૂટતા અવાજે કહ્યું કે શાંતિ, જો દુનિયાની સૌથી મોટો ગુનેગાર કોઈ હોય તો તે હું છું. મેં દોલતના નશામાં મારી ઇન્સાનિયત વેચી દીધી. મેં તારો હક છીનવ્યો, તારી જિંદગી ઉજાડી દીધી, તને બેસહારા છોડી દીધી. આજે મારી પાસે મારા કર્યાનું કોઈ બહાનું નથી. તું જે સજા આપવા ચાહે આપી દે, પણ ભગવાન માટે મને આ પસ્તાવા સાથે આખી જિંદગી જીવવા ના દે. એક રાતથી નહીં પરંતુ વર્ષોથી મારું જમીર મને અંદરથી જાળવી રહ્યું છે. શાંતિએ તરત પોતાના પગ પાછળ ખેંચી લીધા. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેનો અવાજ પહેલા કરતાં વધારે મજબૂત હતો. તે ગુસ્સા અને દર્દથી ભરેલા અવાજમાં બોલી, હવે કેમ આવ્યા છો? શું લેવા આવ્યો છે મારી પાસે? એવો કયો હક બાકી રહી ગયો છે જે તું હજુ સુધી નથી છીનવી શક્યો? પહેલા મારા પિતાની અમાનત લઈ ગયો, પછી મારું ઘર બરબાદ કરી દીધું, અને જ્યારે હું મારા પતિનો જીવ બચાવવા માટે તારી સામે હાથ જોડીને આવી હતી ત્યારે તે મને દરવાજાથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી. આજે ક્યાં હકથી માફી માંગી રહ્યો છે? તે થોડી પળો માટે રોકાઈ અને પછી તેનો અવાજ વધુ ભરાઈ આવ્યો. શું તારી માફી મારા પતિને પાછો લાવી શકે છે? શું તારા આંસુ મારી દીકરીના એ દિવસ પાછા લાવી શકે છે જ્યારે તે ભૂખ અને શિયાળામાં રસ્તા કિનારે ઊભી રહીને મહેનત કરતી હતી? શું તું જાણે છે તેને કેટલી રાતો માત્ર એટલા ભૂખ્યા પેટે પસાર કરી છે કારણ કે મારી પાસે તેને ખવડાવવા માટે કંઈ નહોતું? તેનો એક એક શબ્દ મારા દિલમાં તીરની જેમ ઉતરી રહ્યો હતો. હું જાણતો હતો કે તે એક એક વાત સાચી કહી રહી હતી અને મારી પાસે મારી સફાઈમાં કહેવા માટે કંઈ પણ નહોતું. મેં ચૂપચાપ મારી સાથે લાવેલી ફાઇલ ખોલી તમામ કાનૂની કાગળ કાઢીને તેની સામે જમીન પર મૂકી દીધા અને ભારે અવાજમાં કહ્યું કે શાંતિ, આ બધું તારું છે. મેં મારી દરેક જાયદાદ, દરેક કારોબાર અને મારી બધી સંપત્તિ તારા અને અમૃતાના નામે કરી દીધી છે. હવે આ દોલત પર મારો કોઈ હક નથી. આ દોલત મારા માટે આશીર્વાદ નહીં પરંતુ મારા ગુનાઓની નિશાની બની ચૂકી છે. જો તું રજા આપે તો હું મારી બાકીની જિંદગી તારી સેવા કરીને કદાચ મારા કર્યાનો થોડો અમથો બોજ ઓછો કરવાની કોશિશ કરીશ. જો કે મને ખબર છે કે અમુક જખમ એવા હોય છે કે જેની દુનિયાની કોઈ માફી પૂરી રીતે ભરી નથી શકતી. મેં ડૂસકા ભરતા કહ્યું કે જો તું ચાહે તો બાકીની આખી જિંદગી હું તારા ઘરની બહાર એક સામાન્ય સેવક બનીને પસાર કરી દઈશ. મને હવે કોઈ જાયદાદ, કોઈ ઇજ્જત કે કોઈ આરામની ચાહત નથી રહી. બસ એકવાર આટલું કહી દે કે તે મને માફ કરી દીધો છે, નહીંતર મને લાગે કે હું આ બોજ સાથે વધારે જીવતો નહીં રહી શકું. શાંતિએ ગુસ્સાથી તે ફાઇલ ઉઠાવી અને જોરથી મારી તરફ ફેંકી દીધી. બધા કાગળ જમીન પર વિખરાઈ ગયા. તેની આંખોમાં આંસુ હતા અને તે બોલી, મારે એ દોલતની કોઈ જરૂર નથી જેનો પાયો જુલમ અને દગા પર રાખવામાં આવ્યો હોય. હું મારી દીકરીને મહેનત અને ઈમાનદારીની કમાણીથી ઉછેરીશ. ભલે આખી જિંદગી કેટલી પણ મુશ્કેલ કેમ ના થઈ જાય, પણ હું તેને ક્યારેય એવો કોળિયો નહીં ખવડાવું જેના પર કોઈ બેગુનાહનો હક લાગેલો હોય. આ બધું પાછું લઈ જા અને અમને અમારી હાલત પર છોડી દે. એ જ પડે અંદરના ઓરડામાંથી અમૃતાનો અવાજ સંભળાયો. તે દોડતી બહાર આવી, પરંતુ મને જમીન પર બેઠેલો રડતો જોઈને અચાનક રોકાઈ ગઈ. હેરાનીથી બોલી, બાબુજી, તમે અહીં કેમ બેઠા છો? તમે રડી કેમ રહ્યા છો? તેના તે માસૂમ અવાજે મારા દિલનો આખરી સહારો પણ તોડી નાખ્યો. મેં માથું ઉઠાવીને તે બાળકીને જોઈ જેનું બાળપણ મારી ખુદગર્જીએ છીનવી લીધું હતું. શાંતિએ તરત અમૃતાને પોતાની નજીક કરી લીધી અને ભારે અવાજમાં બોલી કે બેટી, આ માત્ર બાબુજી નથી, આ તો તારા મામા છે. આ તે માણસ છે જેમના કારણે આપણી સાથે એટલો મોટો અન્યાય થયો કે તારા પપ્પા ઇલાજ ના મળી શકવાને કારણે આપણને છોડીને ચાલ્યા ગયા અને આપણે આખી જિંદગી બીજાના સહારે જીવવું પડ્યું. આમ અમૃતા થોડી પળો સુધી ચૂપ ઊભી રહી. તે ક્યારેક પોતાની માતા તરફ જોતી અને ક્યારેક મારી તરફ. તેની આ માસૂમ આંખો જાણે આ સચ્ચાઈને સમજવાની કોશિશ કરી રહી હતી. મેં હાથ જોડી દીધા અને રડતા રડતા કહ્યું કે બેટી, જો થઈ શકે તો મને માફ કરી દેજે. મેં તારી પાસેથી તારું બાળપણ, તારી ખુશીઓ અને તારા પપ્પાનો સાથ છીનવી લીધો. હું મારા કર્યા પર દરેક પળે પસ્તાવો કરી રહ્યો છું, પરંતુ સમયને પાછો નથી લાવી શકતો. અમૃતાની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. તે ધીમેથી પોતાની માતા પાસે ગઈ અને તેનો હાથ પકડીને બોલી, મમ્મી, આમને માફ કરી દો. આ હંમેશા મારી સાથે સારો વ્યવહાર કરતા હતા, રોજ મારી પાસેથી ભજીયા લેતા હતા, મારા ભણતરનું પણ ધ્યાન રાખતા હતા. જુઓ ને, એમના હાથમાંથી લોહી પણ નીકળી રહ્યું છે. તમે જ તો કહો છો ને કે માણસે માફી આપીને આગળ વધી જવું જોઈએ, તો પછી તમે પણ માફ કરી દો. એક માસૂમ બાળકીની જીભમાંથી નીકળેલા આ શબ્દો આખા માહોલ પર ખામોશી બનીને છવાઈ ગયા. શાંતિના દિલમાં વર્ષોથી જમા થયેલી નફરતની બરફ ધીમે ધીમે પીગળવા લાગી. તે માત્ર એક દુઃખી સ્ત્રી નહોતી, એક માતા પણ હતી અને એક બહેન પણ. સંબંધો ભલે કેટલા પણ ઘાયલ કેમ ન થઈ જાય, તેમના મૂળ દિલની ખૂબ નજીક ક્યાંક ને ક્યાંક બનેલા રહે છે. આખરે તે પોતાની જાતને સંભાળી ન શકી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમેથી મારી નજીક જમીન પર બેસી ગઈ અને ધ્રુજતા આવાજે બોલી, તે મને એવા દુઃખ આપ્યા છે જેને શબ્દોમાં વર્ણવવું આસાન નથી. મારી જિંદગીના દરેક ખૂબસૂરત સપના તારા કારણે તૂટી ગયા. હું આ બધું ક્યારેય ભૂલી નહીં શકું.
પરંતુ આજે હું તને મારા માટે નહીં પણ ભગવાનની ઈચ્છા માટે માફ કરું છું, જેથી જ્યારે મારા જીવનનો અંતિમ સમય આવે તો મારા દિલમાં તારા વિરુદ્ધ કોઈ ફરિયાદ બાકી ના રહે. આ સાંભળીને મારા ડૂસકા બંધાઈ ગયા. મેં સન્માનથી તેના હાથ મારા કપાળે લગાવ્યા અને આંસુઓની વચ્ચે કહ્યું કે શાંતિ, આ દોલત મારી નથી પરંતુ આપણા પિતાની ઉંમરભરની મહેનતની અમાનત છે. આના પર સૌથી પહેલો હક તારો અને અમૃતાનો છે. જો તું આ બધું સ્વીકાર ના પણ કરે તો પણ હું આનો ક્યારેય મારા માટે ઉપયોગ નહીં કરું. હું આ અમાનતને ત્યાં જ પહોંચાડીશ જ્યાં તેનો અસલી અધિકાર છે, કારણ કે આજે મને પહેલીવાર સમજાયું કે દોલત આ માણસને મોટો નથી બનાવતી, પરંતુ ઇન્સાફ, ઈમાનદારી અને સંબંધોની હિફાજત જ માણસની અસલી દોલત હોય છે. શાંતિએ મારી વાત ચૂપચાપ સાંભળી. પછી થોડી વાર સુધી ઝૂકેલી નજરોથી પોતાના ગુજરી ગયેલા પિતાની તસવીરને જોતી રહી જે દિવાલ પર લાગેલી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલી કે જો સાચે જ તું તારા કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગે છે તો માત્ર માફી માંગવાથી કંઈ નહીં થાય. તારે તારા કામોથી સાબિત કરવું પડશે કે તું સાચે જ બદલાઈ ગયો છે. મેં તરત જ માથું ઝુકાવીને કહ્યું કે તું જે કહીશ હું એ જ કરીશ. થોડા દિવસો પછી મેં અદાલત જઈને તમામ જાયદાદના કાગળો મારા હાથે રદ કરાવ્યા અને જે પણ જમીન, ઘર અને બીજી સંપત્તિ ખોટી રીતે મારા નામે કરાવવામાં આવી હતી તે બધું કાનૂની રીતે શાંતિ અને અમૃતાના નામે કરી દીધું. માત્ર એટલું જ નહીં, મેં બેમાન વકીલની વિરુદ્ધ પણ જુબાની આપી જેણે મારી સાથે મળીને દગાની આ રમત રમી હતી. તે કાનૂની પકડમાં આવી ગયો જ્યારે મેં ગુનાઓને સ્વીકારતા કાનૂન મુજબ મળનારી દરેક સજા કબૂલ કરી. વર્ષો પછી પહેલીવાર મને મહેસૂસ થયું કે સાચું બોલવું કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ સાચું બોલ્યા પછી મનને કેટલું સુકૂન મળે છે. શાંતિએ જાયદાદ પોતાના માટે ના સંભાળી. તેણે પોતાના પિતાના નામે એક સેવા સંસ્થા શરૂ કરી જ્યાં અનાથ બાળકો, વિધવાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવવા લાગી. તે હંમેશા કહેતી હતી કે જો આ દોલતે ક્યારેય કોઈનો હક છીનવ્યો હતો તો હવે આ જ દોલત બીજાનો હક પાછો આપવામાં કામ આવશે. અમૃતાએ પોતાનું ભણતર ચાલુ રાખ્યું. તે દિવસ રાત મહેનત કરતી રહી અને થોડા વર્ષો પછી એક કામયાબ ડોક્ટર બની ગઈ. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે કોઈ ગરીબ માત્ર પૈસાની કમીના કારણે ઈલાજથી વંચિત નહીં રહે, કારણ કે તે જાણતી હતી કે ઈલાજ ના મળી શકવાનું દર્દ શું હોય છે. રહી વાત મારી તો મેં મારી બાકીની જિંદગી ચૂપચાપ એ સેવા સંસ્થામાં લોકોની મદદ કરતા પસાર કરી દીધી. ના કોઈએ મને માલિક કહ્યો અને ના કોઈ મને અમીર સમજતું હતું. લોકો મને બસ સેવા કરનારો માણસ માનતા હતા. દર સવારે હું અનાથ બાળકો માટે નાસ્તો તૈયાર કરતો, તેમના પુસ્તકો સરખા કરતો અને દર રાત્રે ભગવાનની સામે મારા કરેલા ગુનાઓ માટે માફી માંગતો. મારા દિલનો બોજ કદાચ ક્યારેય પૂરી રીતે ખતમ નહોતો થયો, પરંતુ એટલું જરૂર હતું કે દરેક સાચા કામની સાથે મારા મનને થોડું થોડું સુકૂન મળવા લાગ્યું હતું. એક દિવસ અમૃતા મારી પાસે આવી. તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને હસતા હસતા બોલી, મામા, મારા પપ્પા તો પાછા નથી આવી શકતા, પરંતુ જો તમે સાચે જ બદલાઈ ગયા છો તો મને લાગે છે કે તેમની આત્મા પણ એ જ ઈચ્છશે કે આપણે નફરતને નહીં પરંતુ સારપને જીવતી રાખીએ. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં આકાશ તરફ જોયું અને મનમાં ને મનમાં મારા ગુજરી ગયેલા પિતા પાસે માફી માંગી. જિંદગીએ મને એવો પાઠ ભણાવ્યો જેને હું ક્યારેય ભૂલી ના શક્યો. ખોટી રીતે મેળવેલી દોલત થોડા સમય માટે આરામ અને સુખ તો આપી શકે છે, પરંતુ માણસના મનનું સુકૂન હંમેશા માટે છીનવી શકે છે. જ્યારે કોઈનો હક પાછો આપવામાં મોડું જરાય થાય, પરંતુ આમાં જ માણસની સાચી ઇજ્જત અને જીવનની અસલી શાંતિ છુપાયેલી હોય છે. આજે તે સત્ય હતું જેને સમજવામાં મારે મારી જિંદગીનો એક મોટો હિસ્સો ગુમાવવો પડ્યો, પરંતુ જ્યારે સમજાયું તો મેં નક્કી કરી લીધું કે હવે મારી બાકીની જિંદગી માત્ર એ જ લોકોના કામ આવશે જેમનો હક ક્યારેય મારા લાલચના કારણે છીનવાયો હતો. લાલચ અને દગાથી મેળવેલી દોલત ક્યારેય સાચું સુખ નથી આપી શકતી. માણસ પોતાના કર્મો અને પોતાના જમીરથી ક્યારેય બચી નથી શકતો. મોડેથી ભલે, પરંતુ જ્યારે તે પોતાનો ગુના સ્વીકાર બીજાને હક પાછો આપી દેશે ત્યારે જ તેને સાચી શાંતિ, સન્માન અને જીવનનો અસલી અર્થ મળે છે. તો દોસ્તો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, હાઈપ આપો, સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડજો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા નૈતિક સંદેશ આપવાના હેતુથી લખવામાં આવી છે. આમાં ઉપયોગમાં લેવાયેલા તમામ પાત્રો, નામ, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પના પર આધારિત છે. જો તેની કોઈ વાસ્તવિક વ્યક્તિ, સ્થાન કે ઘટના સાથે કોઈ સમાનતા જોવા મળે તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.